સ્ટ્રેટ લાઈન ડ્રો કરી, સ્ટ્રેટ લાઈન ડ્રો કર્યા પછી લાઈન જ્યાંથી ડ્રો કરી છે ત્યાંથી આપણે સ્લીવ નું મેજરમેન્ટ લેવાનું છે. તો આપણી સ્લીવ જે છે એના કરતા આપણે લેન્થ છે ને એ 1 ઇંચ જેટલી પ્લસ રાખવાની છે. કેટલી? કારણ કે બે સાઈડ ઉપર અને નીચે તો આપણો જે આર્મહોલ નો પાર્ટ છે જોઈન્ટ થશે ત્યાં, અને આપણે ફિટિંગ છે એટલે લાસ્ટ મોડી વાળી લાઈન છે બરાબર, ત્યાં આપણે બે ફોલ્ડ કરશું એટલે આપણે શું થશે કે હાફ ઇંચ બે સાઈડ જતું રહેશે. આપણે જેટલી લેન્થ છે પરફેક્ટ રહેશે. જો લેન્થ નો ઇંચ આપણે પ્લસ નહીં મૂકીએ તો આપણે ઇંચ સ્લીવ છે એ શોર્ટ થશે બરાબર. એટલે આપણે ઇંચ છે એ આપણે પ્લસ કરી અને આપણું માર્કિંગ કરશું. તો આપણી આ ઉપરવાળી આર્મહોલ વાળી લાઈન થઈ ગઈ સ્લીવ ની, અને આપણી નીચે ફિટિંગ વાળી લાઈન થઈ ગઈ બરાબર. ત્યાર પછી આપણે મોળીનું જે ફિટિંગ લીધું છે મેજરમેન્ટ કરીને એલ્બો ક્રોસ કરીને આપણે લીધું છે ને બધું, એ આપણે ડાયરેક્ટ જ ફિટિંગ મૂકવામાં, લુઝિંગ એડ નથી કરવાનું બરાબર. તો આપણે કેટલું ફિટિંગ છે તો કે 10 ઇંચ બરાબર, એનો આપણે હાફ કરીને મૂકશું. તો એમાં આપણે 4 ભાગ નહીં થાય કારણ કે આપણે 2 હાથ છે, બે છે ને આપણે હેન્ડ. તો આપણે જો એમાં આપણે કેવું કીધું છે કે આપણે જે મેજરમેન્ટ રાઉન્ડમાં લીધું છે એના આપણે 4 ભાગ કરશું બરાબર. સિંગલ મેજરમેન્ટ લીધું છે એના 2 ભાગ કરશું. તો આપણે એલ્બો તો હાથ તો 2 છે તો આપણે એમાં 4 ડિવાઈડ નહીં કરીએ બરાબર. આમાં બધામાં ડિવાઈડ કેટલા થશે? 2 બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ક્યારે ડિવાઈડ 2 કરવાનું છે, ક્યારે ડિવાઈડ 4 કરવાનું છે બરાબર. તો આપણે અત્યારે અહીંયા ડિવાઈડ 2 કરશું અને ત્યાર પછી આપણું 1.5 ઇંચનું માર્જિન બધે 1.5 મૂક્યું છે તો 1.5 જ મૂકવાનું રહેશે. 2 મૂકો તો 2 જ મૂકવાનું રહેશે બરાબર. તો 1.5 ઇંચનું માર્જિન મૂકવું. ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આપણે આપણું જે ફિટિંગ આપણે જે કહે છે ને બાય શેપ, એવું આપણે એક મેજર લીધેલું છે બાય શેપ બરાબર. 3.5 ઇંચ ઉપર આપણે આપણો હેન્ડનો મોટામાં મોટો પાર્ટ એ ત્યાં હોય છે એટલે આપણે એનો બાય શેપ એવું નામ આપ્યું છે. ત્યાં જે મેજરમેન્ટ લીધું છે ને અહીં આપણે લેવાનું છે. તો આપણે બાય શેપ નું મેજરમેન્ટ કેટલું લીધું છે તો કે બાય શેપમાં આપણે આવ્યું છે 12.5 બરાબર. 12.5 છે એ મારું પરફેક્ટ ફિટિંગ છે. તો આપણે કેવા છે મુવેબલ છે ને, આપણે હેન્ડ આમ આમ તેમ કરવા જોશે તો આપણે કેટલું લુઝિંગ એડ કરશું? હાફ ઇંચ બરાબર. તો 12.5 માં હાફ ઇંચ આપણે પ્લસ કરીએ તો કેટલું થયું? 13 ઇંચ થયું બરાબર. 13 ઇંચ નું હાફ કરશું કારણ કે આ સાઈડ છે આપણી ફોલ્ડ કરેલી છે બરાબર. એટલે 13 નું આપણે હાફ કરીએ તો કેટલું થયું તો કે 6.5. 6.5 જ્યાં આવે લુઝિંગ એડ કરીને આપણે લાઈન ડ્રો કરવાની છે બરાબર. તો લાઈન છે આપણે એમને સ્ટ્રેટ અત્યારે ડ્રો કરશું. લાઈન આપણી સ્ટ્રેટ થવી બહુ જરૂરી છે બરાબર. એટલે આપણે સ્કેલનો યુઝ કરવાનો છે આવી રીતના કોર્નર ઉપર રાખીને. જો મારું જે ફિટિંગ આવ્યું છે બાય શેપનું બરાબર, ત્યાંથી મેં હાફ ઇંચ પ્લસ કર્યું છે એટલે મારે 12.5 એટલે 6.25 થયું છે. એમાં આપણે હાફ ઇંચ કરીએ એટલે કેટલું થાય છે? 6.25 માં 6.25 થાય છે. આપણી લાઈન છે રાઈટ છે. ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આપણો જે અહીંયાનો મેઇન પોઈન્ટ છે સ્લીવનો શોલ્ડર વાળો, ત્યાંથી આપણે આર્મહોલ ભાગ્યા 2 મૂકવાનું છે. આર્મહોલ ભાગ્યા 2, આર્મહોલ કેટલો છે બરાબર. તો 8 ને અહીંયા રાખી અને આ મેજર ટેપ છે, જો આ લાઈન ડ્રો કરી છે મેં, આ લાઈન ત્યાં આપણે આમ આવી રીતના રાખીને અને આમાં ટચ કરવાનો છે. જ્યાં ટચ થાય ત્યાં આપણે લાઈન ડ્રો કરી નાખવાની. જો ક્યાં લાઈન ટચ થઈ મારી? અહીંયા હે ને. અથવા આપણે આવી રીતના ઉપરના પાટે રાખશો તોય આવી રીતના રાખશો. 8 ઇંચ જ્યાં ટચ થાય ત્યાં લાઈન ડ્રો કરવાની. જેનો જેટલો આર્મહોલ હોય છે જ્યાં ટચ થાય ત્યાં આપણે આપણો એ બાય નો શેપ થઈ ગયો. તો મારે આ બે વચ્ચે કેટલો ડિસ્ટન્સ આવ્યો જોજો, કેટલો આવ્યો છે તો કે 4.25 ઇંચનો. ટચ જ્યાં થયું છે ત્યાંથી આપણે એક લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કર્યા પછી આ બે નું સેન્ટર લેવાનું છે. જો અહીંયા કેટલું આવે છે? 4 ઉપર એક લાઈન આવી છે બરાબર. અહીંયા પહોંચતા કેટલી આવી છે તો કે 4 ની રાઈટે રાઈટ 4 આવે, એક લાઈન અહીંયા આવે બરાબર. એટલે આપણે કેટલું થયું? 2 ઉપર એક લાઈન ની 2 ની વચ્ચેની લાઈન છે એ આપણે ફિક્સ થઈ ગઈ. ત્યાર પછી આમાં બી એમ સેમ જ એનું સેન્ટર લેવાનું છે. સેન્ટર લઈને ત્યાં આપણે લાઈન ડ્રો કરવાની છે. એટલે એવું આપણે શેપ દોરવામાં આપણું આ ગ્રાફ્ટિંગ થઈ ગયું એવું આપણું ફિક્સ થઈ જાય. એટલે શેપ ફટાફટ ડ્રો થશે આપણો બરાબર. ત્યાર પછી આ બે નું જેમ સેન્ટર લીધું છે સેમ નીચેની લાઈન નું બી સેન્ટર લઈ અને આપણે એક લાઈન ડ્રો કરવાની છે.
આપણે કેમ પેલા આલેખ પોતીમાં આપણે ગ્રાફ્ટિંગ ફટાફટ થાય છે, એવી જ રીતના આપણે એક ગ્રાફ્ટ એટલે કે માળખું તૈયાર કરીએ તો આપણો શેપ છે એ ફટાફટ આવી જાય. બરાબર. સ્કેલ કેમ રાખવી તમે જોજો કે આપણે તરત જ લાઈન છે સ્ટ્રેટ આવશે, વારંવાર ફેરવવી નહીં પડે. આપણું ગ્રાફ્ટિંગ તો પેલું બની જ ગયેલું છે. બરાબર. હવે આપણે એને ખાલી શેપ જ આપવાનો છે. શેપ આપવા માટે શેપર લેશું, પણ કેમ શેપર રાખશું એ આપણે આપણી રીતના ચોઈસ કરવાનું કે ભાઈ આવી રીતના શેપર રાખશું તો આપણો શેપ છે પરફેક્ટ આવશે. તો કેવી રીતના રાખશું? શેપર ને જો આ પોઈન્ટ છે, સેન્ટર પાર્ટ નો પોઈન્ટ છે, ત્યાંથી આ પોઈન્ટ સુધીનો આપણે શેપ આપવાનો છે આવી રીતના. બરાબર. આનું આ શેપ લાઈન ડાયરેક્શન છે એને આવી રીતના રાખી અને આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી લેવાનું છે. બરાબર. ડાયરેક્ટ જ આપણો શેપ બની ગયો. આમાં કોઈ એમ કે આ શેપ નો બન્યો એમ કેટલો ખાલી ફ્રેન્ચ કહું, એક વખત આમ કર્યું ને એક વખત આમ કર્યું. બરાબર. તો આપણો સ્લીવ નો શેપ બની ગયો. તો હવે આપણો છે બેક ક્રોસ છે પ્લસ છે, ફ્રન્ટ ક્રોસ છે માઇનસ છે. આપણે એનો શેપ બનાવવો પડશે ને, કદ આપણે પાછી જે પ્રોબ્લેમ છે એ તો એના એ જ રહેશે. તો આપણે શું કરશું કે આ પોઈન્ટ છે અને આ પોઈન્ટ છે, કારણ કે આપણે બોક્સ બનાવ્યું ત્યારે બધા પાર્ટ તો સરખા જ છે. તો આપણે એનું છે ને આવી રીતના રાખી સ્કેલ થી અને આનો આપણે એક લાઈન ડ્રો કરી લઈશું, જેથી કરીને આપણે શેપ બનાવવામાં ઈઝીલી શેપ બની જશે. બરાબર. જે આ પોઈન્ટ આવ્યો છે બધાના માટે, ત્યાંથી આપણે 0.75 એટલે ઉપર વહી જવાનું છે. એ આપણો ડાયરેક્ટ આપણે માછલી જેવો શેપ જે કે ને એ આપણો શેપ અહીંયા રેડી થઈ જશે. બરાબર. ક્યાં ગયા? જેમ આપણે આમાં શેપર લીધું હતું સેમ એ જ શેપમાં આપણે શેપર લઈ અને પોઈન્ટ રહ્યા ખાલી ટચ કર્યા છે એને આવી રીતના ડ્રો કરી લઈશું. આ છે અને શેપર પાછું ફેરવી નાખશું એટલે પાછું એનો એ શેપ અહીંયા કવર થઈ જશે આપણો. થઈ ગયો આપણો સ્લીવ નો શેપ. ત્યાર પછી આપણે જે માર્જિંગ એડ કર્યું છે, કેટલું કર્યું છે તો કે 1.5 ઇંચ, એ આપણે અહીંયાથી લઈને અહીંયા મૂકી જો આપણા પોઈન્ટ છે. બરાબર. ત્યાર પછી આપણે 1.5 ઇંચ માર્જિન છે અહીંયા એડ કરશું અને આપણી લાઈન છે અહીંયા તો આપણે ફિક્સ થઈ જ ગયું છે કે ભાઈ મારું ફિટિંગ કેટલું છે, મારું બારનું માર્જિન કેટલું છે. તો આ લાઈન આ પોઈન્ટ આરે આ મેળવશું, આ લાઈન આરે આ મેળવશું એટલે આપણી સ્લીવ છે એ થઈ ગઈ. અને જો સ્લીવ નો શેપ છે બરાબર, બધાને સ્ટ્રેટ નહીં આવે. જે મેં કીધું હતું ને કે અહીંયા આપણે ફેટ નો પાર્ટ ભાગ લૂજ હોય છે. બરાબર. તો એને શું કરવાનું છે, આપણે આ છે કર્વ નો પાર્ટ એ આપણે શું કરવાનું છે, જો જેનો ફેટ હશે ને આવી રીતના રાખીને શેપ ડ્રો કરશો. બરાબર. આ શેપ આમ ડ્રો કરશો. ફેર આવે 2 લાઈન નો, પણ તો એ ફેર કહેવાય. બરાબર. તો શેપ કેવો થયો? બહાર નીકળો એટલે એનું કવર થઈ ગયું. બરાબર. હવે ઘણાને સ્ટ્રેટ હાથ છે. બરાબર. તો હું બહારની લાઈનમાં જ કરું છું એટલે આપણે મેઇન લાઈનમાં ન થાય કઈ કોઈ. બરાબર. હવે સ્ટ્રેટ પાર્ટ કરું એટલે 2 લાઈન, 1 લાઈન નો ફેર આવ્યો. કેટલો આવ્યો? બરાબર. ત્યાર પછી જેના હાથ સ્ટ્રેટ છે, આર્મહોલ પ્લસ છે, મોળી છે એ માઇનસ માં, બહુ બધાને ઘણાને બોડી ને એવી. તો શું કરવાનું છે, આપણો જે આ 12 વાળો પાર્ટ છે ને સ્કેલને આમ રાખીને આપણે આવી રીતના ડ્રો કરવાનો છે. તો એ લાઈન છે ક્યાં રહેશે? કેટલો ફેર આવ્યો? 1-2 લાઈન નો. બોડી જોઈને જ કામ કરવાનું છે. તો આપણે અત્યારે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી અને આપણી સ્લીવ નું આપણું કટિંગ કરશું. બરાબર. આપણી સ્લીવ નું ગ્રાફ્ટિંગ છે કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે આનું આપણે કટિંગ કરશું. કટિંગ કેમ કરશું? જો અંદરની લાઈન છે કટિંગ નહીં કરીએ અત્યારે. જો ઈ કટિંગ કરશું તો આપણે બહારની જે પાછળનો આ પાર્ટ કેનો છે તો કે બેક પાર્ટ વાળો. બરાબર. આ કેવો છે તો કે ફ્રન્ટ વાળો, કારણ કે આપણે આગળ છે શેપ ક્યાં જ પડે છે? ફ્રન્ટ પાર્ટમાં પડે છે ને. કટિંગ નથી કર્યું હજી. ચેક કરી લેશું કે ભાઈ મારી સ્લીવ છે આમાં બેસી જશે કે જો આપણે ગ્રાફ્ટિંગ કર્યું છે પરફેક્ટ છે. હવે સ્લીવ નો ઇશ્યુ એ આવ્યો કે તમે કેવા હાથથી સ્લીવ આમાં એડ કરો છો. આ પાર્ટ ત્યાંથી યુરફ પાર્ટ આવે છે, આ પાર્ટ છે સ્ટ્રેટ છે. તો તમારે મશીન મૂકતી વખતે મશીનમાં તો આ પાર્ટ તે જ ખેંચાઈ ગયો. બરાબર. તો સ્લીવ છે વધશે. સ્લીવમાં બી આ પાર્ટ છે એટલો સ્ટ્રેટ રહેશે,
બાકીનો યુરેક પાર્ટ રહેશે. સ્લીવ ખેંચે ગઈ, હાથ તમે થોડોક ટાઈટ કર્યો તો વધશે સ્લીવ. બરાબર. એટલે કેવી રીતના સ્ટિચિંગ કરું સ્ટિચિંગ ટાઈમે સમજાવશું, પણ અત્યારે આપણે ચેક કરશું કે ભાઈ મારી સ્લીવ છે એ આ પાર્ટમાં આપણે આર્મહોલના પાર્ટમાં બેસી જાય છે. તો આપણે ચેક કરવા માટે શું કરશું કે જો અહીંયા આપણે છે ને શોલ્ડર છે પેક થવાનું છે, સ્ટિચિંગ થશે ને અહીંયા બેનું, તો આપણું શોલ્ડર છે પેક થશે એટલે આપણે એનું આપણે માઇનસ કરવું પડશે, કારણ કે આ વસ્તુ છે આપણી જોઈન્ટ પાર્ટ છે, તો એમાં તો આપણે કઈ સ્ટિચિંગ નથી જવાનું. તો આટલું આપણે માઇનસ કરી અને આપણી સ્લીવ છે આ કયો પાર્ટ છે તો કે બેક પાર્ટ છે. બરાબર. એટલે આપણે બેક પાર્ટમાં આપશું તો ફ્રન્ટ પાર્ટ તો આવી જ જવાનો છે. તો આપણે શું કરશું કે આપણે જે સ્ટિચિંગ માર્જિન છે માઇનસ કરી અને આપણો જે સ્ટેપ છે તે આવી રીતના આપણે ચેક કરી અને આપણે આપણું ચેક કરીને આપણું જોશું તો કે આપણું ગ્રાફ્ટિંગ છે એ પરફેક્ટ છે, થઈ ગયું એક વારમાં. તો ફિટિંગ તો આવવાનું જ છે. જો બધું પરફેક્ટ હશે તો ફટાફટ આવી જશે ફિટિંગ. જો માર્ક આપણે મિસ કર્યા તો આપણે થોડો ટાઈમ લાગશે, પણ આપણે એનું છે ને વારંવાર રિવિઝન કરવાનું છે. બરાબર. તો જેથી કરીને આપણું છે ગ્રાફ્ટિંગ કટિંગ જેવું કર્યું છે એવું જ આપણું સ્ટિચિંગ થઈને થવું છે. બરાબર. હવે આપણે આપણું સ્લીવનું કટિંગ કરશું. સ્લીવનું કટિંગ કેમ કરશું તો કે બેક વાળો પાર્ટ છે ને એને પહેલા કટિંગ કરશું, પછી આપણી સ્લીવ છે એને ઓપન કરી અને આપણે છે ને ફ્રન્ટ વાળા પાર્ટને પછી કટિંગ કરશું. નહીતર આપણે શું થશે કે બે પાર્ટમાં શેપ બની જશે, તો પાછો ફેટ જ્યાં ટાંકો છે ત્યાં ફિટ થશે આપણને. આપણે સેન્ટર પોઈન્ટ નો અહીંયા એક ડોટ આપી દેવું એટલે એમ કે આપણું એક થઈ ગયું, કારણ કે આપણે આ વચ્ચે શોલ્ડર જયારે પેક કરશું ત્યારે આ પાર્ટ છે ત્યાં જ આવવો છે. બરાબર. એટલે આપણે એનો ટક્સ પાડી અને ત્યાર પછી આપણી સ્લીવ નું છે ફ્રન્ટ પાર્ટ નું કટિંગ કરશું. જો અહીંયાથી સેજ ઊંચું રાખશું કે જેથી કરીને આપણી લાઈન છે એ આ બે પેક થાય. આ બે સેમ હશે, આ બે સેમ હશે. બરાબર. જોઈન્ટ થાય તો આપણે છે ને સેન્ટર છે પરફેક્ટ રીતે બધા પાર્ટ મળશે. જો આ નાના મોટું હશે પ્લસ માઇનસ આ ભી હશે તો ક્યારે જોઈન્ટ કરતા બધા પાર્ટ મળશે ને. અહીંયા કેવા પાર્ટ મળશે? ચાર પાર્ટ ભેગા થશે. બરાબર. બેક સાઈડ ફ્રન્ટ સાઈડ ના થઈને તો ચારેય પાર્ટ નું પરફેક્ટ જગ્યાએ સેન્ટર પોઈન્ટ મળવું જોઈએ. તો આપણું છે ને ફિનિશિંગ આપણે સ્ટીચ કર્યા પછી ભાઈ એનો લુક આવે, ફિટિંગમાં કોઈ ઇશ્યુ ન આવે, લાઈન નો આવે, એ બધા સોલ્યુશન આપણને છે ને આ પોઈન્ટ થી મળે છે.